જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો। અંગ્રેજીમાં સૌથી વધારે આ ટોપિકનો ઉપયોગ થાય છે મજબૂરીવાળા વાક્યો। કોઈ સજીવને કોઈ કામ કરવું પડે છે, મારે આવવું પડે છે, મારે સવારમાં વહેલું ઉઠવું પડે છે, મારે કામ કરવું પડે છે, મારે વાંચવું પડે છે, મારે મદદ કરવી પડે છે। ચાલો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। ફૂલ ગરમી અને બીમાર હોવા છતાં પણ તમારા માટે વિડીયો બનાવ્યો છે। વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ। ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે, પણ એ પહેલા જોઈ લ્યો કરતા આઈ એટલે હું મેં આટલું તમને આવડતું હોવું જોઈએ। તમે જુઓ, આ એવી ટ્રીક છે, તમે ઘરે બેઠા કરોડો વાક્ય બનાવશો। વી એટલે અમે આપણે, યુ એટલે તું તમે, હી એટલે તે છોકરા માટે આવે, સી એટલે તેણી છોકરી સ્ત્રી માટે આવે, ઈટ એટલે તે નિર્જીવ વસ્તુ નાન્યતર જાતિ પશુ પક્ષી પ્રાણી માટે આવે, ધે એટલે તેઓ, ઓલ એટલે બધા, વી ઓલ એટલે અમે બધા આપણે બધા, યુ ઓલ એટલે તમે બધા, ધે ઓલ એટલે તેઓ બધા। અને તમે જોઈ શકો છો 2+ મૂળ ક્રિયાપદ છે। એ પહેલા V1 V2 V3 V4 અને V5 આવડતા હોવા જરૂરી છે। V1 એટલે મૂળ ક્રિયાપદ, V2 ભૂતકાળનું રૂપ, V3 ભૂતકૃદંતનું રૂપ, V4 ING વાળું રૂપ, V5 S અથવા ES વાળું રૂપ। જસ્ટ એક્ઝામ્પલ: ગો, વેન્ટ, ગોન, ગોઈંગ, ગોઝ, રાઇટ, રોટ, રિટર્ન, રાઇટિંગ, રાઇટ્સ, ઈટ, એટ, ઇટન, ઇટિંગ, ઇટ્સ। 2+ મૂળ ક્રિયાપદ: રમવું, યાદ કરાવવું, કમ એટલે આવવું, ટોક વાત કરવી, ઈટ ખાવું, થિંક વિચારવું, આસ્ક પૂછવું, વોક ચાલવું, સ્પીક બોલવું, હેલ્પ મદદ કરવી, રાઇટ લખવું, ગો જવું। સૌથી વધારે મજબૂરીવાળા વાક્યો એને કહેવાય કમ્પલ્શન સેન્ટેન્સીસ, અને એમાં માત્ર ને માત્ર વર્તમાન કાળ, હકાર અને નકાર। હકારમાં હેવ અથવા હેઝ 2+ મૂળ ક્રિયાપદ। નકારની વાત કરીએ તો ડુ અથવા ડઝ આવે છે, પછી નોટ, હંમેશા હેવ, નકારમાં હેઝ નહીં આવે, અને 2+ મૂળ ક્રિયાપદ ઓલરેડી તમને આપેલા છે। આઈ, વી, યુ, ધે બહુવચનમાં હેવ, સેમ એની જેમ નકારમાં ડુ આવે। હી, સી, ઇટ એકવચન હેઝ, સેમ નકારની વાત કરીએ તો આઈ, વી, યુ, ધે બહુવચનમાં ડુ, હી, સી, ઇટ એકવચનમાં ડઝ। નોટ હેવ 2+ મૂળ ક્રિયાપદ। કોઈ કામ કરવું પડે છે, કોઈ કામ કરવું પડે છે। જસ્ટ એક્ઝામ્પલ: મારે વિચારવું પડે છે, મારે વિચારવું પડે છે। તેને જવું પડે છે, તેઓને મદદ કરવી પડે છે, મારા ભાઈને ગાડી ચલાવવી પડે છે, તેણીને પૂછવું પડે છે। ચાલો જોઈએ, મારે એટલે આઈ, એમાં આવે હેવ, આ બધા હકાર વાક્ય છે। પછી લઈએ નકાર, મારે વિચારવું પડે છે, આઈ હેવ ટુ થિંક, એટલે વિચારું। આમાં ક્યાંય ભૂતકાળનું રૂપ, ક્યાંય ING, ક્યાંય SES નું આવે। તેને જવું પડે છે છોકરા માટે, હી, એમાં આવે હેઝ, હી હેઝ ટુ ગો। તેઓને મદદ કરવી પડે છે, તેઓ એટલે ધે, એમાં આવે હેવ, ધે હેવ ટુ હેલ્પ। મારા ભાઈને ગાડી ચલાવવી પડે છે, મારો ભાઈ માય બ્રધર, એમાં આવશે હેઝ, પછી ટુ ચલાવવું એટલે ડ્રાઈવ, અન્ય શબ્દ પાછળ હકાર। તેણીને પૂછવું પડે છે, તેણી એટલે સી, એમાં આવશે હેઝ, પછી ટુ આસ્ક એટલે પૂછવું, સી હેઝ ટુ આસ્ક, સી હેઝ ટુ આસ્ક। હવે તમે જોજો, મારે રમવું પડે છે, આઈ હેવ ટુ પ્લે, મારે યાદ કરાવવું પડે છે, આઈ હેવ ટુ રિમાઇન્ડ, મારે આવવું પડે છે, આઈ હેવ ટુ કમ, મારે જવું પડે છે, આઈ હેવ ટુ ગો, મારે લખવું પડે છે, આઈ હેવ ટુ રાઇટ, મારે
મદદ કરવી પડે છે આઈ હેવ ટુ હેલ્પ. મારે વાત કરવી પડે છે આઈ હેવ ટુ ટોક. મારે પૂછવું પડે છે આઈ હેવ ટુ આસ્ક. મારે વાંચવું પડે છે આઈ હેવ ટુ રીડ. મારે ચાલવું પડે છે આઈ હેવ ટુ વોક. મારે રોકાવું પડે છે આઈ હેવ ટુ સ્ટે. તમે જુઓ તો ખરા. ચાલો, તેને કામ કરવું પડે છે. તેને કામ કરવું પડે છે છોકરા માટે. તે એટલે હી, એમાં આવે હેઝ ટુ, કામ કરવું એટલે વર્ક. હી હેઝ ટુ વર્ક. તેને કામ કરવું પડતું નથી. હીમાં આવે ડઝ. હી ડઝ નોટ હેવ ટુ વર્ક. તેને કામ કરવું પડે છે. હી હેઝ ટુ વર્ક. તેને કામ કરવું પડતું નથી. હી ડઝ નોટ હેવ ટુ વર્ક. શું તેને કામ કરવું પડે છે? ડઝ આવી જાય આગળ. ડઝ હી હેવ ટુ વર્ક? તેઓને રોકાવું પડે છે. ધે હેવ ટુ સ્ટે. તેઓને રોકાવું પડતું નથી. ધેમાં આવે ડુ. ધે ડુ નોટ હેવ ટુ સ્ટે. શું તેઓને રોકાવું પડે છે? ડુ આવી જાય આગળ. ડુ ધે હેવ ટુ સ્ટે? ડુ ધે હેવ ટુ સ્ટે? તમે જુઓ તો ખરા. હવે અલગ અલગ તમને આપું છું એક્ઝામ્પલ. ચાલો, પાર્થને વાત કરવી પડે છે. પાર્થને વાત કરવી પડે છે. તેણીને લખવું પડે છે. તેઓને રાહ જોવી પડે છે. મારે ભજીયા બનાવવા પડે છે. મારા બહેનને ચિત્ર દોરવું પડે છે. પાર્થને વાત કરવી પડે છે. ચાલો, પાર્થ એક વચનમાં હેઝ. પાર્થ હેઝ ટુ ટોક. પાર્થને વાત કરવી પડતી નથી. પાર્થ ડઝ નોટ હેવ ટુ ટોક. જો ભૂતકાળમાં હેડ આવી જાય, પાર્થને વાત કરવી પડી, પાર્થ હેડ ટુ ટોક, પણ એ હજી બાકી છે. તેણીને લખવું પડે છે. તેણી એટલે સી હેઝ ટુ રાઇટ. તેણીને લખવું પડે છે. સી હેઝ ટુ રાઇટ. તેણીને લખવું પડતું નથી. સી ડઝ નોટ હેવ ટુ રાઇટ. તેઓને રાહ જોવી પડે છે. તેઓ એટલે ધે. એમાં આવે હેવ. ધે હેવ ટુ વેઇટ. તેઓને રાહ જોવી પડતી નથી. ધે ડુ નોટ હેવ ટુ વેઇટ. મારે ભજીયા બનાવવા પડે છે. મારે એટલે આઈ. એમાં આવે હેવ. આઈ હેવ ટુ. બનાવવું એટલે મેક, અને ભજીયા એટલે ફ્રીટર્સ. મારે ભજીયા બનાવવા પડે છે. આઈ હેવ ટુ મેક ફ્રીટર્સ. મારે ભજીયા બનાવવા પડતા નથી. આઈ ડુ નોટ હેવ ટુ મેક ફ્રીટર્સ. મારા બહેનને ચિત્ર દોરવું પડે છે. મારા બહેન માય સિસ્ટર. એમાં આવશે હેઝ, પછી ટુ. દોરવું એટલે ડ્રો ઓ પિક્ચર. મારા બહેનને ચિત્ર દોરવું પડતું નથી. માય સિસ્ટર ડઝ નોટ હેવ ટુ ડ્રો અ પિક્ચર. કોઈ પણ કરતા લઈ લ્યો, ઢગલાબંધ કરોડો વાક્ય બને. જો મારે રમવું પડે છે. આઈ હેવ ટુ પ્લે. અમારે રમવું પડે છે. વી હેવ ટુ પ્લે. તમારે રમવું પડે છે. યુ હેવ ટુ પ્લે. તેને રમવું પડે છે. હી હેઝ ટુ પ્લે. તેણીને રમવું પડે છે. સી હેઝ ટુ પ્લે. તેઓને રમવું પડે છે. ધે હેવ ટુ પ્લે. બધાને રમવું પડે છે. ઓલ હેવ ટુ પ્લે. અમારે બધાએ રમવું પડે છે. વી ઓલ હેવ ટુ પ્લે. તમારે બધાએ રમવું પડે છે. યુ ઓલ હેવ ટુ પ્લે. તેઓ બધાએ રમવું પડે છે. ધે ઓલ હેવ ટુ પ્લે. કોઈ કામ કરવું પડે છે. મજબૂરી. વર્તમાન કાળની મજબૂરી હેવ અથવા હેઝ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. નકારમાં ડુ અથવા ડઝ નોટ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. હું તમને એક વાક્ય આપું છું, તમે હકાર નકાર પ્રશ્નાર્થ નીચે કોમેન્ટ કરી નાખજો. જસ્ટ એક્ઝામ્પલ. ટપુને સવારમાં વહેલું ઉઠવું પડે છે.
ટપુને સવારમાં વહેલું ઉઠવું પડે છે. હકાર, નકાર, પ્રશ્નાર્થ તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો મિત્રો. 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. તમારા માટે બીમાર હોવા છતાં પણ વિડીયો બનાવ્યો છે અને પ્લસમાં ખૂબ જ ગરમી છે તેમ છતાં વિડીયો બનાવ્યો છે. 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. 5 સબસ્ક્રાઈબર્સ કરાવજો. આપ સાથ હે તો ફિર ક્યા બાત હે. આગલો વિડીયો જોઈ લેજો અને પ્લીઝ તમારા ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. નીચે કોમેન્ટ કરી નાખો તમને વિડીયો કેવો લાગ્યો. મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.